બનાસકાંઠાના દાંતા તાલુકાનું મોટા પીપોદરા ગામ કે જ્યાં 29 આદિવાસી પરિવારના 300 જેટલા સભ્યોનું કરાવવામાં આવશે પુનર્વસન। આદિવાસી સમાજના એક કુરિવાજ ચડોતરુના કારણે 12 વર્ષ પહેલા પરિવાર પોતાનું ગામ છોડી અને ચાલ્યા ગયા હતા। પરિવારની 8.5 હેક્ટર જમીનની માપણી કરવામાં આવી। અહીં જાડી ઝાંખરા ઉગી ગયા હોવાથી સમતળ કરી અને ખેતી લાયક કરી આપવામાં આવી। 17મી જુલાઈએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આદિવાસી પરિવારનું પુનર્વસન કરાવશે। હાલ 2 મકાન બનાવી અપાયા છે। બાકીના મકાન ટૂંક સમયમાં બનાવી અને જીવન જરૂરી ચીજ વસ્તુઓ મળી રહે તે માટે કામગીરી ચાલુ છે। તો બનાસકાંઠાના ગામની અંદર આદિવાસી પરિવારોનું પુનર્વસન કરવામાં આવશે। દાંતા તાલુકામાં આવેલું છે મોટા પીપોદરા ગામ કે જ્યાં 29 જેટલા આદિવાસી પરિવારના 300 જેટલા સભ્યોનું પુનર્વસન કરાવવામાં આવશે।